શ્રી ગણેશાય નમઃ. મારી સામે જયનીલભાઈ વિજયભાઈ દેલવાડાથી આવેલા છે અને દાદાના આશીર્વાદ લેવા આવ્યા હતા. જયનીલભાઈ, આ દાદાનું ઘર છે ને એમાં તમારું સ્વાગત છે. તમને આજનો જે અનુભવ થયો તમે મને ટૂંકા શબ્દોમાં કહો, તમને કેવો અનુભવ થયો એનો? હું પહેલાં આવ્યો ત્યારે મને માનવામાં એવું આવતું નહોતું, પણ જ્યારે મેં પોતે ટ્રાય કર્યું, પોતે અનુભવ કર્યો, તો મૂર્તિ સાચે વજન બદલે છે, વજન ઓછો કરે છે, વધી જાય છે ને ઘટી વધી જાય જાય છે. છે, ઘટી જાય છે, એ પણ 2 સેકન્ડમાં જ અંદર. કેટલું વધી જાય? વજન વધે ત્યારે કેટલું લાગે તમને? ઉપડતું જ નથી મારે, ઉપડતું જ નથી. અને ઘટી જાય તો આરામથી ઉપડી જાય. આરામથી ઉપડી જાય છે. તમને એવું લાગે છે કે ઈશ્વર અહીંયા બેઠો છે, કે હા તમારી વાત સાંભળે છે? હા. તમને જે વચન આપ્યું દાદાએ એ 100% સચોટ થાય અને તમારા ધારેલા કાર્યો દાદા સિદ્ધ કરશે એવા દાદા આશીર્વાદ આપે છે. અને ઉજ્જવળ ભવિષ્યનો હું પણ તમને શુભેચ્છા પાઠવું છું. અને ભવિષ્યમાં જે દાદાએ તમને આશીર્વાદ આપ્યા અને તમને જે કહ્યું એ સચોટ નીવડે એવી ભગવાનને પ્રાર્થના, હૃદયથી આશીર્વાદ. કોઈને કોઈ આવો તમારા જેવો ટેકનિકલ પ્રશ્ન હોય, તમે એમ કહી શકો કે ભાઈ રસ્તો ના નીકળતો હોય, ખબર ના પડતી હોય તો ગણપતિ દાદા પાસે જાઓ, એવું તમે કહી શકો ખરા? હા, હું ખુદ આવવા માગું છું બીજી વાર, કે હું જ્યારે મને જરૂર પડશે તો હું પાછો આવવા માગું છું. ઓકે ત્યારે લાઈફમાં. ઓકે, વેલકમ. ચાલો, જય શ્રી કૃષ્ણ.